મહેસાણા જિલ્લામાં રેવન્યુ વિભાગમાં ફરજ બજાવતા 332 કર્મચારીઓએ, જેમાં રેવન્યુ તલાટી, નાયબ મામલતદાર અને અન્ય સ્ટાફનો સમાવેશ થતો હોય, તેમની પડતર માંગણીઓને લઈને 30 એપ્રિલ 2025ના રોજ સામૂહિક માસ સીએલ પર ઉતરી ગયા હતા। આ પગલું સરકારનું ધ્યાન તેમની સમસ્યાઓ તરફ ખેંચવા માટે લેવાયું હોય। કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। મહેસાણા જિલ્લાના રેવન્યુ કર્મચારીઓ લાંબા સમયથી તેમની કેટલીક મૂળભૂત માંગણીઓને લઈને સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યા હોય। સરકાર તરફથી આ માંગણીઓનો કોઈ પણ નક્કર પગલાં ન લેવામાં આવતા કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરવાનો નિર્ણય લીધો હતો। ત્યારે આગામી સમયમાં જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા। કેમ આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે અને આજે શું કયા પ્રકારનું આંદોલન કરવામાં આવ્યું છે? અમે અમારી 4 માંગણીઓ જે છે એ સરકારશ્રી કક્ષાએ અમે મોકલાવી હતી। અમારા મહામંડળે મોકલાવેલી છે। અમારા મહામંડળ દ્વારા રજૂઆતો વારંવાર કરવા છતાં પણ અમારી માંગણીઓ ન સંતોષાતા આજે અમે માસ સીએલનું પગલું ભરેલું છે। અગાઉ અમે કાળી પટ્ટી ધારણ કરી હતી, ત્યારબાદ આજે માસ સીએલ છે અને હવે નેક્સ્ટ આયોજનમાં મહામંડળ જે અમને આદેશ આપશે તે મુજબ અમે કાર્યવાહી કરીશું। અમારી 4 માંગણીઓ પૈકી મુખ્ય માંગણી અમારી એવી છે કે જે નાયબ મામલતદાર ટુ મામલતદારનું પ્રમોશન બાબતેનું છે, એની સિનિયોરિટી યાદી 2012 બાદ હજી બની નથી, તેના હિસાબે અમારો પ્રમોશન અટકી ગયા છે। બીજી અમારી માંગણી એવી છે કે જે 2015ની બેચના અમારા ક્લાર્ક છે, એમને પણ નાયબ મામલતદારના પ્રમોશન બાબતેનું પણ હજી કશું થયું નથી। ત્રીજી માંગણી અમારી છે કે જે અમારા બીજા કર્મચારીઓ છે એમની જિલ્લા ફેરબદલીની માંગણીઓ ઘણા લાંબા સમયથી પડતર છે, એમની માંગણીઓ પણ નથી સંતોષાઈ। વતનના તાલુકામાં આવીને કામગીરી કરે તો ફેમિલી સાથે, સમાજ સાથે રહીને સારું કામ પણ કરી શકે। અને ચોથી અમારી માંગણી એવી છે કે અમારા કર્મચારીઓ જે હતા, જે કર્મચારીનો કોઈ વાંક દોષ ન હોવા છતાં પણ એ લોકોને જિલ્લા ફેરબદલી કરી નાખેલી છે, એ જિલ્લા ફેરબદલીથી થયેલા કર્મચારીઓને પરત જે તે જિલ્લામાં પરત મૂકવામાં આવે તેવી અમારી અને મારા મહામંડળની માંગણી છે। એ માટે અમે આ હડતાલ જેવું આજનું માસ સીએલનું પગલું ભરેલું છે। અમારી માંગણી સરકારશ્રી સંતોષે એવી અમારી સરકાર પાસે માંગણી છે।